ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. હવે ડિપ્લોમા સેમેસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રોને એન્જિનિયરિંગ મેથેમેટિક્સની અંદર ઇન્ટિગ્રેશનનો આપણે મેથડ નંબર 2 આપણે જોઈએ. હવે આ દાખલો પણ ફરજિયાત 4 માર્કની અંદર આવતો હોય છે અને એકદમ સહેલા દાખલા છે, બરાબર. હવે આમાં તમને કાં તો આવી રીતના પૂછે ઇન્ટિગ્રેશન 0 થી π/2 sin x upon sin x plus cos x, અથવા તો વર્ગમૂળ અથવા ઘનમૂળ હોય. હવે વર્ગમૂળ આપેલો હોય, ઘનમૂળ આપેલો હોય, મેથડ છે એ બધી એક જ છે, બરાબર. અહીંયા હું તમને બે દાખલા ગણાવીશ, એટલે એ બે દાખલા વ્યવસ્થિત રીતે તમે જોઈને પ્રેક્ટિસ કરશો ને એટલે તમારે, કારણ કે બધા જ દાખલાની અંદર મેથડ સેમ છે, ખાલી વર્ગમૂળ હોય કે ઘનમૂળ આપેલું હોય કે અહીંયા કંઈ ન આપેલું હોય, બરાબર. એટલે બે દાખલા વ્યવસ્થિત જોઈને તમે પ્રેક્ટિસ કરશો તો તમને 4 માર્ક રોકડા મળી જશે, બરાબર. આવી રીતના તમને આપેલું હોય છે. હવે સૌથી પહેલાં તમારે બેઝિક સમજવાનું છે. તમને અહીંયા sin x આપેલું છે તો તમારે આવું ધ્યાન દેવાનું છે, sin π/2 માઇનસ x. તો sin x હોય તો એનો મતલબ એ થઈ જશે cos x. તમને આવું આપેલું છે cos π/2 માઇનસ x, તો એનો મતલબ આપણે અહીંયા થઈ જશે આપણી પાસે sin x, બરાબર. આ તમારે મગજની અંદર બેસાડવાનું. sin π/2 માઇનસ x બરાબર cos x થશે, cos π/2 માઇનસ x બરાબર sin x થશે. હવે આ આપણું ત્રિકોણમિતિ, બરાબર, એમાંથી આવેલું વસ્તુ છે. tan π/2 માઇનસ x હોય, tan π/2 માઇનસ x હોય તો એનો મતલબ એ આપણી પાસે cot x થઈ જશે, અને cot π/2 માઇનસ x હોય તો એ આપણી પાસે tan x થઈ જશે, બરાબર. સેમ વસ્તુ એવી રીતના cosec π/2 માઇનસ x, તો ત્યાં આપણી પાસે sec x થઈ જશે. અને જો તમને sec π/2 માઇનસ x હોય તો ત્યાં આપણી પાસે શું થઈ જશે, cosec x થઈ જશે. આટલું તમારે મગજની અંદર બેસાડવાનું છે, બરાબર. આ 6 મેથડના દાખલા આવી ગયા એટલે તમને આવી રીતના કોઈ પણ તમને પૂછી શકે છે, બરાબર. હવે આપણે 1 બાય 1 જોતા જઈએ કેવી રીતના આપણે દાખલો ગણવાનો છે. સૌથી પહેલા તમે જુઓ તો કે આપણે આને કહી દેવાનું છે ઇક્વેશન નંબર 1. જે વસ્તુ તમને આપેલી છે એટલે આને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ છીએ, બરાબર. હવે અહીંથી આપણે લખવાનું છે ઇન્ટિગ્રેશન i ઇઝ ઇક્વલ ટુ, જો ખાસ આવી રીતના i લખવાનું છે, આને આપણે અહીંયા i બરાબર લખી નાખીએ, બરાબર. હવે ઇન્ટિગ્રેશન i ઇઝ ઇક્વલ ટુ 0 થી π/2, લિમિટ આપણી આવી ગઈ. અહીંયા લખવાનું છે sin π/2 માઇનસ x, આવું આપણે લખવાનું છે, ડિવાઇડેડ બાય સેમ વસ્તુ sin π/2 માઇનસ x પ્લસ cos π/2 માઇનસ x ઇન્ટુ dx, બરાબર. આટલું મગજમાં બેઠું. એટલે sin π/2 માઇનસ x આપણે હમણાં મેં તમને બતાવ્યું કે cos x થઈ જશે, તો ઇન્ટિગ્રેશન i બરાબર 0 થી π/2 sin x નું થઈ ગયું cos x ડિવાઇડેડ બાય અહીંયા થઈ જશે sin x નું પાછું શું થઈ ગયું cos x, વત્તા અહીંયા આપણી પાસે થઈ જશે cos x નું શું થઈ જશે sin x. sin હોય તો cos થશે, cos હશે તો sin થઈ જશે. આટલું તમારા મગજમાં બેસાડવાનું છે, બરાબર. હવે તમે જો અહીંયા શું કરીએ છીએ આપણે ક્રમના નિયમ પ્રમાણે સરવાળામાં ક્રમના આને sin x ને આગળ આવવા દઈએ છીએ, cos x ને પાછળ જવા દઈએ છીએ. અહીંયા જેવું લખેલું જેવું અહીંયા હું કરું છું. તો ઇન્ટિગ્રેશન i ઇઝ ઇક્વલ ટુ 0 થી π/2 આપણી લિમિટ થઈ ગઈ. ઉપર cos x એઝ ઇટ ઇઝ રહેશે. નીચે શું કર્યું મેં, ખાલી sin ને આગળ 3 + 5 કે 5 + 3, જવાબ એક જ આવવાનો છે. એટલે એ સરવાળામાં ક્રમનો નિયમ લાગુ નથી પડતો, એટલે sin x + cos x ઇન્ટુ dx. જો આ dx લખવાનું ભૂલવાનું નથી, બરાબર, જ્યાં સુધી ઇન્ટિગ્રેશન ન થાય ત્યાં સુધી. આને કહી દીધું આપણે ઇક્વેશન નંબર 2. હાલો ડન અહીંયા સુધી. એટલે આટલું સ્ટેપ તમારે કરવાનું છે, એક એક સ્ટેપ તમારે વ્યવસ્થિત લખતા જવાના છે, તો જ તમને 4 માર્ક રોકડા મળશે. હવે એના પછી શું કરવાનું છે, ઇક્વેશન નંબર 1 પ્લસ ઇક્વેશન નંબર 2. આ ઇક્વેશન નંબર 1 અને 2 નો સરવાળો કરવાનો છે. ઇક્વેશન નંબર 1 શું છે, એટલે અહીંયા જો ડાબી બાજુ i વત્તા i થશે, બરાબર. i છે અને અહીંયા આપણું ઇન્ટિગ્રેશન i છે, એટલે i વત્તા i થશે. એના બરાબર લિમિટ આપણે એક જ રાખી દઈશું 0 થી π/2, બરાબર. અહીંયા આપણી પાસે થઈ જશે sin x ડિવાઇડેડ બાય sin x પ્લસ cos x. આ મેં ઇક્વેશન નંબર 1 લખી લીધું, બરાબર. હવે આપણે શું કરવાનું છે તો કે પ્લસ ઇક્વેશન નંબર 2 અહીંયા થઈ જશે cos x ડિવાઇડેડ બાય sin x પ્લસ cos x ઇન્ટુ dx. આટલું જોવાનું છે. હવે તમે જો અહીંયા થઈ ગયું કેટલું 2i, એના બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2. હવે છેદ સરખો છે એટલે અહીંયા આપણે લખશું sin x પ્લસ cos x. જો છેદ આ સરખું છે, બરાબર, છેદ સરખો છે એટલે એ કોમન કરી નાખવાનું. ઉપરનો સરવાળો થશે તો ન્યાય તમે જો sin x પ્લસ cos x, બરાબર,
ઇન્ટુ dx. આ આખું ટર્મ ઉડી જશે, sin x વત્તા cos x, નીચે sin x વત્તા cos x થઈ ગયું, આખું ટર્મ ઉડી ગયું. તો આપણી પાસે શું વધ્યું? 2i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 1 ઇન્ટુ dx. બરાબર. અહીંયા સુધી પહોંચવાનું. બધા દાખલાની અંદર સેમ મેથડ છે. અહીંયા બધું કેન્સલ થઈ જશે. તમારે આ મેં અહીંયા લીટો માર્યો છે એવો પરીક્ષામાં લીટો મારવાનો નથી. બરાબર. હવે અહીંયા શું કરવાનું છે? તો કે i બરાબર 2i બરાબર 1 નું સંકલન x થશે. બરાબર. તો 1 નું સંકલન શું થશે? x થશે. આ યાદ રાખી લેજો, જવાબ બધાયમાં એક જ આવવાનો છે. બરાબર. 1 એટલે જે આપણે પાઈ બાય 4 આવશે. અહીંયા 1 નું સંકલન આપણે x કરી નાખ્યું, અહીંયા 0 થઈ જશે, અહીંયા 1 થઈ જશે. હાલો ડન. અહીંયા સુધી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરવા. અચ્છા, અહીંયા 1 નહીં, હવે પાઈ બાય 2 આવશે. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકવાની છે. 2i બરાબર અહીંયા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. x ની જગ્યાએ પાઈ બાય 2 મૂકવાના છે, x ની જગ્યાએ 0 મૂકવાનો છે, એટલે અપર લિમિટ મૂકી માઇનસ લોઅર લિમિટ મૂકી. બરાબર. તો 2i બરાબર આપણને શું મળ્યું? પાઈ ડિવાઇડેડ બાય 2. બરાબર. તો ઇન્ટિગ્રેશન i બરાબર આપણને શું મળશે? ઇન્ટિગ્રેશન i બરાબર પાઈ ડિવાઇડેડ બાય 2 મલ્ટીપ્લાય 2. તો ઇન્ટિગ્રેશન i બરાબર આપણને આન્સર મળી ગયો પાઈ બાય 4. ચાલો, પાઈ બાય 4 આન્સર આવે એનો મતલબ તમને 4 માર્ક રોકડા મળી ગયા. આમાં કાંઈ અઘરું નથી, ખાલી તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. પાઈ બાય 2 માઇનસ x યાદ રાખવાનું છે, એટલે સાઇન નું કોસ થાય, કોસ નું સાઇન થાય, ટેન નું કોટ થાય, કોટ નું ટેન થાય, કોસેક નું સેક થાય, સેક નું કોસેક થાય. અને અહીંયા 1 નું સંકલન કરવાનું છે. 1 નું સંકલન x થાય એ સૂત્રની અંદર આપણને ખબર છે. બરાબર. હવે આટલું વ્યવસ્થિત રીતે તમારે જોવાનું છે. સ્ક્રીનશોટ લઈ લ્યો. ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ, વર્ગમૂળ વાળો. બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, તો બીજો દાખલો આપણે જોઈએ. બરાબર. હવે જો અહીંયા તમને કીધેલું છે ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 વર્ગમૂળની અંદર cot x એના છેદમાં રૂટ cot x પ્લસ રૂટ tan x ઇન્ટુ dx. બરાબર. હવે જો અહીંયા હું સાઈન વાળો દાખલો લઈ શકતો હતો, પણ મેઇન વસ્તુ એ છે કે મારે તમને અલગ દાખલો બતાડવો હતો, એટલે બાકી મેથડ બધાયની અંદર કોમન રહેશે. અને sin x વાળો છે એટલે અહીંયા વર્ગમૂળમાં sin x એના છેદમાં વર્ગમૂળમાં sin x વત્તા વર્ગમૂળમાં cos x. બરાબર. એ દાખલો વધારે IMP છે, પણ અલગ બતાડવા માટે મેં તમને અહીંયા આ દાખલો લીધેલો છે. બાકી મેથડ પહેલા જેવું છે એના જેમ જ આપણે ગણવાનું છે. સૌથી પહેલા આને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ છીએ. તો ઇન્ટિગ્રેશન i ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણી પાસે શું થઈ જશે? 0 થી પાઈ બાય 2. અહીંયા તમારે લખવાનું છે કોટ પાઈ બાય 2 માઇનસ x ડિવાઇડેડ બાય, આનો આખો આમ વર્ગમૂળ કરી નાખવાનું. વળી પાછું કોટ પાઈ બાય 2 માઇનસ x, પાઈ બાય 2 માઇનસ x એનું વર્ગમૂળ કરી નાખવાનું. પછી વત્તા 10 પાઈ બાય 2 માઇનસ x ઇન્ટુ dx. ચાલો આવી રીતના કરવાનું છે. બરાબર. જે આપણે પહેલા કર્યું એ જ પ્રમાણે છે. હવે તમે જોશો તો ઇન્ટિગ્રેશન i ઇઝ ઇક્વલ ટુ 0 થી પાઈ બાય 2 cot x નું શું થઈ જશે? tan x થઈ જશે, એટલે વર્ગમૂળમાં tan આવી ગયા, ડિવાઇડેડ બાય અહીંયા વર્ગમૂળમાં tan આવી ગયા, વત્તા અહીંયા tan x છે તો tan x નું શું થઈ જશે? cot x થઈ જશે ઇન્ટુ dx. હવે જેવું અહીંયા છે ને એવું જ અહીંયા આપણે લખીએ, એટલે આગળ પાછળ કરી નાખીએ. તો ઇન્ટિગ્રેશન i ઇઝ ઇક્વલ ટુ 0 થી પાઈ બાય 2 વર્ગમૂળની અંદર tan x થઈ ગયું, એના છેદમાં અહીંયા કોટ ને પહેલા લઈ લઈએ એટલે આપણો છેદ સરખો થઈ જાય, વર્ગમૂળમાં tan x. સરવાળામાં તો હાલે. બરાબર. આગળ પાછળ કરીએ તો ઇન્ટુ dx. આને કહી દઈએ છીએ ઇક્વેશન નંબર 2. ડન અહીંયા સુધી. હવે આપણે શું કરવાનું છે? તો કે ભાઈ ઇક્વેશન નંબર 1 પ્લસ ઇક્વેશન નંબર 2. હવે ઇક્વેશન નંબર 1 આપણી પાસે શું છે? અહીંયા જો ડાબી બાજુ i વત્તા i લખવાનું ભૂલવાનું નથી. ડાબી બાજુ i વત્તા i થશે. અહીંયા ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2. બરાબર. પેલું ઇક્વેશન લખીએ છીએ એટલે અહીંયા થઈ જશે cot x ડિવાઇડેડ બાય વર્ગમૂળની અંદર cot x વત્તા વર્ગમૂળની અંદર tan x વત્તા, હવે આપણું ઇક્વેશન નંબર 2 ક્યાં છે? તો કે અહીંયા છે. એને બીજી સાઈડે લખીએ છીએ એટલે અહીંયા tan x ડિવાઇડેડ બાય વર્ગમૂળની અંદર cot x વત્તા વર્ગમૂળની અંદર tan x ઇન્ટુ dx લખવાનું ભૂલવાનું નથી. જો છેદ સરખો છે અહીંયા થઈ જશે 2i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2. છેદ સરખો થઈ ગયો એટલે અહીંયા થઈ જશે વર્ગમૂળમાં cot x વત્તા વર્ગમૂળમાં tan x ઇન્ટુ અહીંયા dx કરી નાખીએ. બરાબર. હવે અહીંયા તમે જોશો તો ઉપર એ જ થઈ જશે cot x વત્તા વર્ગમૂળની અંદર tan x. બરાબર. આખો છેદ અંશ અને છેદ ઉડી ગયા, કેન્સલ થઈ ગયા.
તો 2i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 તો બધું ઉડી જાય તો અહીંયા 1 * dx હવેની મેથડ સેમ રહેશે તો 2i બરાબર 1 નું થઈ જશે x 0 થી π/2 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ બરાબર તો 2i બરાબર આપણી પાસે થઈ જશે x ની જગ્યાએ π/2 મૂકવાના એટલે અપર લિમિટ મૂકી માઇનસ x ની જગ્યાએ 0 મૂકવાના એટલે લોઅર લિમિટ મૂકી તો 2i બરાબર π/2 થઈ ગયું તો i બરાબર આપણી પાસે π/2 × 2 બરાબર આ જે 2 છે એને અહીંયા જવા દીધા તો એટલે આપણે i બરાબર શું આન્સર આવી ગયો i બરાબર π/4 હાલો ભાઈ આવો જવાબ આવે બધા દાખલાની અંદર π/4 જ આવશે હવે અહીંયા ઘનમૂળ હોય ને તોય જવાબ ઈ જ આવશે આપણે અંદરની જ પ્રોસિજર કરવાની છે બરાબર મેન અહીંયા બધું કેન્સલ થઈ જશે સાઇન હોય કોસ હોય સેક હોય કોસેક હોય કોઈ પણ દાખલો આપે બરાબર એટલે સેમ પ્રોસિજર છે બે દાખલા મેં ગણાવ્યા છે ઘરે બુકમાંથી તમે પ્રેક્ટિસ કરજો અથવા તમારી પાસે પ્રેક્ટિસના દાખલા ન હોય તો મને મેસેજ કરી દો હું તમને પ્રેક્ટિસના દાખલા મોકલી દઈશ ઓકે વ્યવસ્થિત રીતે દાખલા ગણજો પ્રેક્ટિસ કરજો